હવે એક આ સમાજની અંદર બધા દેવ જેવા પુરુષો હોય છે જેને આપણે સમજી નથી શકતા. એ સમજણ આપણી પાસે ઓછી છે. એક સિદ્ધપુર પાટણના રાજા રાજા જયસિંહ, એમના રાજની અંદર એક માલા પટેલ કરીને થઈ ગયા. ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. આજ આપણે એવું માનીએ તો દરેક જ્ઞાતિઓની અંદર, જાતિવાદમાં આપણે પ્રવેશ નથી કરવાનો, પણ દરેકની અંદર દેવ જેવા પુરુષો જન્મે છે અને છે. જેને આપણે પટેલ સરદાર કયો તો એ એક લોહ પુરુષ, આ દેશને એક બનાવીને રાખનારા જોગીદાસ બાપુ છે. આવા કેટલાય દરેક જ્ઞાતિઓની અંદર એક દેવ પુરુષો હોય છે. એમ સિદ્ધપુર પાટણના રાજા રાજા જયસિંહ મહારાજ, એક વખતનો એવો એક પ્રસંગ છે કે એમણે એક રુદ્રમાળનું નિર્માણ કરવાનું હતું. એટલે એમના મંત્રીને એમણે એમ કીધું કે રુદ્રમાળનો આપણે એક કાર્યક્રમનું આયોજન રાખ્યું છે કે આ રુદ્રમાળ આપણે રાજની અંદર બનાવવો છે, તો આપણા ખજાનાની અંદર ધન કેટલું છે? તો એમના મંત્રીએ એમ કીધું કે ધનની કમી છે, તમે જે ટાર્ગેટ આપો છો કે આટલું ધનની જરૂર પડશે, તો એ ધન આપણી તિજોરીમાં નથી. તો એમણે પ્રશ્ન કર્યો કે તો આપણે શું કરવું જોઈએ? તો કે સાહેબ, મને એક ખબર છે કે આપણા રાજની અંદર એક માલા પટેલ કરી અને ભગવાન શિવજીના પરમ ભક્ત છે, અને આ પરમ ભક્ત ભગવાન શિવજીને ખૂબ પ્રસન્ન કરે છે, અને એની જે માગે એ ભગવાન શિવ એને આપે છે. તો કે તો આપણે એને રાજની અંદર બોલાવી અને આ એમની પાસેથી થોડુંક ધન આપણે લઈએ, એ ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરી લેશે. તો કે હા, એ શક્ય છે. અને માલા પટેલ છે એ રાષ્ટ્રપ્રેમી છે, એના રાજ વિશે એમને ખૂબ જ ગૌરવ છે, અને એની પ્રજા તરીકેનું એને ખૂબ ગૌરવ છે કે હું એક સિદ્ધપુર પાટણની પ્રજાનો વ્યક્તિ છું. પાટણનગર બહુ સારું હતું અને રાજા જયસિંહ પણ બહુ સારા હતા. એટલે એમને નિમંત્રણ આપ્યું અને કીધું કે ભાઈ, રાજ જો મને બોલાવે તો મારે આવવાનું જ હોય ને, તો હું આવી જઈશ. તો કે ના, રાજ તરફથી તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેડવા પણ તમને આવશે. એ માલા પટેલને ત્યાં એક એની બટાલિયન તેડવા ગઈ અને તેડીને આવ્યા. એમને રાજનને પૂછ્યું કે રાજન, શું મારી જરૂર પડી રાજમાં? તો મને એને નિમંત્રણ આપ્યું છે અને આપે મને બોલાવ્યો છે. તો કે હા માલા પટેલ, એક કામ છે. તો બોલો, શું કામ છે? તો કે આપણા રાજની અંદર એક રુદ્રમાળનું મારે નિર્માણ કરવાનું છે. આ રુદ્રમાળનું નિર્માણ કરવા માટે જે ધનની જરૂર પડે, આ ધન મારી પાસે નથી, આપણી તિજોરીમાં નથી. તો કે કેટલું ધન જોઈએ? તો કે દાખલા તરીકે 1 કરોડ રૂપિયા, 1 કરોડ સોનામોરની જરૂર પડે. તો એટલી તમારી પાસેથી અમારી આશા છે. તો હું તો એક પ્રજા છું, હું બીજું શું કરી શકું? તો કે ના, મને ખ્યાલ છે તમે ભગવાન શિવજીના પરમ ભક્ત છો અને ભગવાન શિવજીને તમે પ્રસન્ન કરી શકો છો. તો કે હા. તો કે રાષ્ટ્ર માટે થોડીક આટલી સેવા કરો. તો કે કરવાની જ હોય, અને હું ઈ ધન આપીશ. પછી એના કરાર થયા કે આ પૈસા પાછા ક્યારે આપવા. એનો સમય હતો અને એમાં લખાણ હતું કે જો આ પૈસા પરત ન કરી શકાય તો રાષ્ટ્રના અમુક ગામડા એને આપી દેવા. તો આ સંસારની અંદર રાજની પરંપરાઓ જે છે એ અનેક, આજથી 2 વર્ષના ઇતિહાસમાં તમે જુઓ તો અહીંયા કેટલાય રાજા હતા. કુર્મી રાજાઓ હતા, જે શિવાજી છે. પછી જાટ રાજાઓ હતા, કુર્મી રાજાઓ હતા, રજપૂત રાજાઓ હતા, કાઠી દરબારો હતા. અહીંયા રાજ પરંપરા ફરતી જ આવી છે. યાદવ કુળના રાજાઓ હતા. આ બધા પરંપરાઓ કાયમને માટે ફરતી આવે છે. આ પૃથ્વી એક નથિંગ ઇઝ સ્ટેબલ ઇન ધી વર્લ્ડ. આ પરિવર્તન આ પૃથ્વીનો ક્રમ છે, એટલે આ બધું ફરિયાદ કરતું હોય. તો એ વખતે માલા પટેલને કીધું તો કે કાંઈ વાંધો નહીં, અને એના કરાર કરી નાખ્યા કે જો આ ધન પાછું ન આપી તો આટલા ગામડા, આના જે પૈસા થતા હોય એ પ્રમાણે તમને ત્યાંની જમીન તમને આપશું. તો કે કાંઈ વાંધો નહીં, કરાર થઈ ગયા, આ ધન તમને મળી જશે. ભગવાન શિવજીની સાધનામાં બેઠા અને ભગવાને એને પ્રસન્ન થયા. બોલ માલા, તારે શું જોઈએ એમ? તો કે મારે પોતાને કાંઈ નથી જોતું, પણ આ રીતની ઘટના છે એટલા માટે આપની મેં ઉપાસના કરી છે અને આપને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો કે કાંઈ વાંધો નહીં, તું એક કામ કરજે, બપોરે 12 વાગે જ્યાં મંદિરના ઈંડાનો જે છાંયો પડે ને ત્યાં ખોદજે, જ્યાં તને 1 કરોડ સોનામર મળી જશે. અને એ બીજે દિવસે એને જ્યાં ખોદ્યું એટલે 1 કરોડ સોનામર એને ત્યાંથી મળી ગઈ. રાજને અર્પણ કરી અને રુદ્રમાળનું નિર્માણ કરવાનું શરૂ થયું. કાંઈક 5-7 વર્ષ વહી ગયા અને એ રુદ્રમાળ તૈયાર થઈ ગયો. રુદ્રમાળ તૈયાર થયા પછી જે ટાઈમે પૂરો થઈ ગયો એટલે ધન પાછું ન આપી ગયા. ધન પાછું ન આપી ગયા એટલે રાજાએ બોલાવ્યા કે ભાઈ, આ ધન અમે પાછું નથી આપી ગયા, તો આનું તમે કયો, હું શું કરવું? તો કે તમે જે અનુકૂળ પડે. પછી એને અમુક ગામડા એને ત્યાં આપ્યા
અને ઈ ગામડે એને આપી દીધા. ન્યાનો રાજા ઈ માલા પટેલ હતો. ઈ આજે અહીંયા સૌરાષ્ટ્રની અંદર જેટલા પરિવારો છે એ બધા માલા પટેલના વંશમાંથી છે. આ કોઈ અલગ નથી. આ ઇતિહાસ બહુ જૂનો છે, આજકાલનો ઇતિહાસ નથી. પણ આ જે ગુજરાતમાંથી જે પટેલો સૌરાષ્ટ્રમાં આવ્યા એની 54 અટક છે. એ 54 ગામમાંથી જે લોકો જે વિસ્તારમાં આવ્યા એટલે ગામના નામ ઉપર એની અટક હતી. કે દાખલા તરીકે સાવલી ગામમાંથી આવ્યા તો સાવલિયા, સોજિત્રા ગામમાંથી આવ્યા તો સોજિત્રા, આવી રીતે. પછી 565 અટક થઈ, એ વાત સાચી, પણ એની બધી પેટા શાખા છે તો બધાય ભાઈઓ જ, એ કોઈ અલગ નથી. એટલે આ બધી બાબતો એવી છે ને, એ માલા પટેલ કરીને એટલા પરમ ભક્ત હતા અને એમણે રાષ્ટ્ર પ્રેમ હતો એટલે એમણે આ રાષ્ટ્રનું કામ કર્યું. અને એ પણ એક વખતના રાજા હતા. તો આવી પરંપરા તો કાયમને માટે હાલતી જ આવે છે, જોઈ છીએ આપણે બધી. અને એ બધું જોવાનું છે. અહીંયા મારે તમારે સાક્ષી ભાવે રહેવાનું છે. કૃષ્ણએ એમ કીધું કે આ તો બધું કરતા તો હું છું. અનન્ય ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેશા નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. અહીંયા મારો પરમ ભક્ત બનીને બેસે એને હું જ મારો જન્મથી લઈ અને મૃત્યુની ક્રિયા હું જ કરું છું. આવી એક સરસ મજાની વાત છે. અસ્તુ.